મનપાના ફૂડ વિભાગ દ્વારા નાતાલ પહેલા કરવું જોઈએ તે ચેકિંગ નાતાલના બીજા દિવસે કરવામાં આવ્યું. ઈસુ ખ્રિસ્તના જન્મદિનની ઉજવણી નિમિત્તે હજારો પરિવારોએ કેક અને પેસ્ટ્રી ખરીદતા હોય છે, જેના નમૂના હવે નાતાલ ગયા બાદ લેવામાં આવ્યા. તેમજ ચોપડે બતાવવા ખાદ્ય ચીજોના 45 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 25 નમૂનાની સ્થળ ઉપર તપાસ કર્યા બાદ 26 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી. ફૂડ વિભાગ દ્વારા નાતાલ ગયા બાદ કેક અને પેસ્ટ્રીના સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ. કબીબી બેકરીમાંથી રેડ વેલ્વેટ કેક, રેડ વેલ્વેટ ચોકો ચિપ્સ કૂકીઝ તથા ધ કેક બાર શોપમાંથી ચોકલેટ ફેન્ટસી કેક, બેંક હાઉસ શોપ નંબર 7 માંથી ચોકલેટ ટફલ કેક, સેલ્સ એજન્સીમાંથી બ્લેક ફોરેસ્ટ કેક, સરાજા બેકરી કાફે ગેલેરીમાંથી સ્ટ્રોબેરી ચીઝ કેક અને KN જોયમાંથી મિલ્ક બાઇટ કેક સહિત 8 કેકના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા. હું ફૂડ સેફ્ટી ઓફિસર સરવૈયા તથા મારી સાથે અમારી કલીગ છે શ્રી સીડી વાઘેલા છે. હાલ આપણે બેકરીનું ચેકિંગ ચાલી રહેલ છે. હાલમાં નાતાલના તથા ક્રિસમસના તહેવારો ચાલી રહેલ છે, જેના અનુસંધાને આપણે આ ચેકિંગ હાથ ધરેલ છે. આપણે છેલ્લા 3-4 દિવસથી આ ચેકિંગ હાથ ધરેલ છે, જેમાં વેસ્ટર્નમાં આપણે શુક્ર શનિ રવિમાં આપણે કામગીરી કરેલ છે, જેમાં નામાંકિત બેકરીમાં સરાજા છે, ત્યારબાદ કબીબી છે, એવી ઘણી બેકરી ચેક કરેલ છે. હાલ આપણે અત્યારે ઈસ્ટ ઝોનમાં આપણે કામગીરી શરૂ કરેલ છે, જેમાં પણ મુર્તજા છે ઈઝી બેકરીમાં. કેક પેસ્ટ્રી વગેરે એવી વસ્તુ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં ફૂડ એડિટિવ્સ માન્ય એડ કરવાની છૂટ આપેલ છે, પણ એ સિવાય જો અમાન્ય કંઈ ચેક કરતા હોય તો આપણે લેબોરેટરી દ્વારા એને ચેક કરાવી શકીએ છીએ, જેના રિપોર્ટ આશરે 15 દિવસમાં આવવાની શક્યતા છે. જેમાં જે નમૂના ફેલ થશે, સબસ્ટાન્ડર્ડ છે, અનસેફ કે મિસબ્રાન્ડ, તેની સામે આપણે કાયદેસરની કાર્યવાહી કરશું FSSA એક્ટ હેઠળ.